વેલકમ બેક. ફરી એકવાર પાકિસ્તાનનો નાપાક હરકત અને ડ્રોન એટેક પાકિસ્તાને કર્યું છે અને એ એટેકને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. એ વચ્ચે મહત્વપૂર્ણ વોટ બ્રેકિંગ. કચ્છના લખપત, જખો અને નલિયામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા. આ ખૂબ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીરથી લઈને અલગ અલગ રાજ્યો, પંજાબ, રાજસ્થાન, ગુજરાતમાં કચ્છના હરામી નાળા પાસે એ ડ્રોન દેખાયું છે અને ગુજરાતમાં 10 થી વધુ પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાની એ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ તમામે તમામ ડ્રોનને ખાસ તો રાધા એને તોડી પાડવામાં આવ્યા છે. ખૂબ સફળતા મોટી મળી છે. બિલકુલ. અને ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદની આજની વણસતી પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ જગ્યા પરના તમામ સીએમ સાથે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી. ત્યાંની પરિસ્થિતિ શું છે, લોકો માટે શું ખાસ એવા પગલાં રાખવામાં આવી રહ્યા છે, તેને લઈને પળે પળની અપડેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી. કચ્છના લખપત, જખો અને નલિયામાં પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. કચ્છના હરામી નાળા પાસે પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું છે, પરંતુ એક પણ ડ્રોન સટીક નિશાના સુધી નથી પહોંચ્યું, કારણ કે ભારત પાસે સુદર્શન ચક્ર છે. અને બિલકુલ, અને એનાથી જે આખો જે હુમલાનો પ્રયત્ન છે એ ખાળવામાં આવ્યો છે અને એક વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. પાટણ જિલ્લાના સરહદી ગામો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે. હવે કેટલા દિવસના બ્લેકઆઉટ રહેશે એ પણ એક સવાલ છે, કારણ કે આગામી આદેશ ના મળે ત્યાં સુધી. પાટણ કલેક્ટર તુષાર ભટ્ટે એક્સ પર આ માહિતી આપી છે. મહત્વપૂર્ણ અપડેટ. સાંતલપુર તાલુકાના બોર્ડરના 70 થી વધુ ગામો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ ત્યાં રહેશે. તો પાટણ જિલ્લો જ્યાં પણ આ સરહદી ગામો આવેલા છે ત્યાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ. એક અન્ય અપડેટ પણ સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર. પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોના ગામોમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. પાટણ કલેક્ટર તુષાર ભટ્ટે એક્સ પર આ માહિતી આપી છે. જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ. સાંતલપુર તાલુકાના બોર્ડરના 70 થી વધારે ગામોને આ સૂચના આપવામાં આવી છે. ભરતસિંહ સંવાદદાતા આપણે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ભરતસિંહ, અત્યારે સ્થિતિ શું છે? કારણ કે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એક તરફ દરેક જે સરહદી જિલ્લા છે ત્યાં પણ વહીવટી તંત્ર પણ અત્યારે સાબદું બની ગયું છે અને 10 થી વધુ ડ્રોન દેખાયાની પણ એક વાત સામે આવી રહી છે. ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. સ્થિતિ શું છે ભરતસિંહ? અંકુર, એક તરફ જયારે ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકતો સામે આવી છે, શ્રીનગર સહિત પંજાબ અને રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં જે રીતે ડ્રોન અટેકની વિગતો સામે આવી રહી છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં ખાસ કરીને આખા કચ્છની અંદર હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એક તબક્કે એ પણ માહિતી મળી રહી છે કે લખપત તાલુકાના પાંદરો, નલિયા, જખો સહિતના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ડ્રોન ઇન્ટરસેપ્ટ થયા છે. એટલે કે જે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર જે ડ્રોનની એક્ટિવિટી છે તેના પર વોચ રાખવામાં આવી રહી છે. પરંતુ જે રીતે નાપાક પાકની હરકત સામે આવી રહી છે તેને લઈને સમગ્ર જિલ્લાની અંદર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે સંપૂર્ણપણે બ્લેકઆઉટની અંદર સહયોગ આપે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે પાકિસ્તાનથી અડીને આવેલો કચ્છ જિલ્લો છે ત્યાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે ડિફેન્સ સિસ્ટમ છે તે પણ સક્રિય કરી દેવામાં આવી છે. હાલ જે ડ્રોન છે તે ઇન્ટરસેપ્ટ થયા છે વાત મળી રહી છે, પ્રાથમિક માહિતી મળી રહી છે કે હવે આગામી સમયમાં તેનો વધુ વિગતો સામે આવશે. જી બિલકુલ ભરતસિંહ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે જિલ્લાના જે રાજ્યના દેશના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વહીવટી તંત્ર સાબદું બની ગયું છે. પાટણ નો જે સરહદી જે તાલુકા છે, જેમ કે સાંતલપુર તાલુકાના બોર્ડરના 70 થી વધુ ગામો જ્યાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ એ કરી દેવામાં આવ્યું છે. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ અને એક્શન મોડમાં આવી ગયું છે અને પાટણ કલેક્ટર તુષાર ભટ્ટે એક્સ પર માહિતી આપી છે. તો આ મુદ્દે પાટણથી આપણે સંવાદદાતા ભરત પ્રજાપતિ એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરત, સાંતલપુર તાલુકો અને બોર્ડરના 70 થી વધુ ગામો સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ. શું સ્થિતિ ભરત? ચોક્કસથી અંકુર, પાટણ જિલ્લાનું સરહદી ગામ એટલે કે સાંતલપુર તાલુકો અને એ બોર્ડરની નજીક આવેલો જે સાંતલપુર તાલુકો છે, સાંતલપુર તાલુકાના જે 71 થી વધુ જે ગામો છે તે અત્યારે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તુષાર ભટ્ટ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટના માધ્યમથી તેઓએ જણાવ્યું છે કે સાંતલપુર તાલુકાના જે 71 ગામ છે તે આગામી સૂચના ના મળે ત્યાં સુધી તેને બ્લેકઆઉટ કરવાનું સૂચના આપી છે. એટલે કહી શકાય કે સાંતલપુર તાલુકો એટલે કે પાકિસ્તાનથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલો છે, કારણ કે બોર્ડરને અડીને આવેલો સાંતલપુર તાલુકો છે અને ત્યાં ગાડી સરહદી વિસ્તારો છે અને સરહદી વિસ્તારોના કારણે ત્યાં ગાડી જે સંવેદનશીલ વિસ્તારો છે 71 તમામ જે ગામડાઓ છે તેઓને આગામી સૂચના ના મળે ત્યાં સુધી કલેક્ટર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટના માધ્યમથી લોકોને એક અપીલ કરી છે કે
જ્યાં સુધી આગામી સૂચના ના મળે ત્યાં સુધી આજે 71 જેટલા ગામો છે તેને બ્લેકઆઉટ કરવાનું સૂચના આપી. એટલે કહી શકાય કે બોર્ડરને અડીને આવેલા જે ગામો છે તે સતત 2 દિવસથી રાત પડે છે અને અંધારપટની અંદર લોકો પણ સહયોગ આપી રહ્યા છે અને બોર્ડર વિસ્તારની અંદર પાટણ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જે હિલચાલ આગામી થતી હોય છે તેની ઉપર અત્યારે બાદ નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં ગાડી એક રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં ગાડી 24 કલાક સ્ટેન્ડ બાય ત્યાં આગળ અધિકારીઓ પણ બેસાડી દેવામાં આવે છે કે કહી શકાય કે તમામ પ્રકારની જે ગતિવિધિ છે તેની ઉપર પાટણ જિલ્લા બિલકુલ ભરત, આપ અમારી સાથે જોડાયા. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. ગુજરાતમાં 10 થી વધુ પાકિસ્તાની ડ્રોન દેખાયા છે અને આ તમામ ડ્રોન ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવ્યા. કચ્છના લખપત, જખો, નલિયા જ્યાં પાકિસ્તાની ડ્રોન દેખાયું છે અને જેને ઇન્ટરસેપ્ટ કરવાનું એક પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે. કચ્છમાં 10 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે અને આજે હુમલો કરવાનો પ્રયત્ન અથવા તો જાસૂસી કરવા માટે પણ એ ડ્રોન આવતા હોય અને તેને એ નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે. આ દ્રશ્યો એ જોઈ શકાય છે કે અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે પણ બ્લેકઆઉટની સ્થિતિ છે. બિલકુલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો અને સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે આગામી આદેશ જ્યાં સુધી લોકો પાસે ન પહોંચે ત્યાં સુધી આ બ્લેકઆઉટ યથાવત રહેશે. કચ્છની સ્થિતિ શું છે અમે આપને બતાવી રહ્યા છે. અલગ અલગ 10 જગ્યા પરની સ્થિતિ જ્યાં 10 ડ્રોન તોડી પાડવામાં આવ્યા. કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે અને પાકિસ્તાન દ્વારા ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે. એની હાલત શું થઈ રહી છે એ સાઈડમાં વિન્ડોમાં આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. જેટલા ડ્રોન આવી રહ્યા છે ભારત દ્વારા તમામ ડ્રોનને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા. કચ્છના લખપત, જખો અને નલિયામાં આ પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. 10 જેટલા ડ્રોન કચ્છમાં જ તોડી પાડવામાં આવ્યા છે. એટલે ફરી એકવાર આ સમય શરૂ થયો અને અંકુર ફરી એકવાર પાકિસ્તાને આ સમયમાં કરતૂત પોતાની શરૂ કરી દીધી છે. બિલકુલ અને ખાસ તો એર ટ્રાફિક તો એનો શરૂ જ રાખ્યો છે. એક અન્ય વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. આ તણાવની પરિસ્થિતિ વચ્ચે અને પીએમ મોદી અને અજીત ડોભાલની બેઠક એ પૂર્ણ થઈ ગઈ છે. તમામ માહિતી જે અજીત ડોભાલે જે આપવાની હતી એ તમામ માહિતી એ આપી દીધી છે. આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ બેઠક ચાલુ હતી અને એ દરમિયાન પાકિસ્તાને નાપાક હરકત કરી છે. અંકુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સતત દેશમાં શું ચાલી રહ્યું છે તેને લઈને તમામ પળે-પળની અપડેટ તો ચાલતી નજર રાખી રહ્યા છે. એક બાદ એક બેઠકો. અજીત ડોભાલ સાથે તેમની બેઠક કલાકો સુધી ચાલી અને એ બેઠક અત્યારે પૂર્ણ થઈ છે. આગામી પગલાં શું વચ્ચે બંને વચ્ચે 1.5 કલાક જેટલો સમય આ બેઠક ચાલી છે. 1.5 કલાક જેટલો સમય બેઠકને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અજીત ડોભાલ અને સરહદ પરની સ્થિતિ કેવી છે, તેના સરહદના ગામડાઓની સ્થિતિ કેવી છે, સૈન્ય કેટલું એ તૈયાર છે અને કેવી રીતે જવાબી કાર્યવાહી આપવામાં આવી રહી છે એને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. અને આગામી રણનીતિ, આગામી એટેક ભારતનો કેવો રહેશે. કાલે પણ આ જ પરિસ્થિતિ હતી અને ત્યારબાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું. લગભગ 500 થી વધારે ડ્રોન, 300 થી 500 ડ્રોન. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ હતા. એસ જયશંકર જે ગઈકાલે તમામ એ માહિતી પહોંચાડતા હતા વિદેશ મંત્રીઓને. આ બેઠકમાં અજીત ડોભાલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર. વિદેશ મંત્રી સામેલ થાય છે એટલે વિશ્વ ફલક પર શું પગલાં અથવા તો ત્યાં સુધી શું મેસેજ અથવા તો પાકિસ્તાન સામે શું પગલાં, આગામી રણનીતિ શું હોઈ શકે. ઘટનાક્રમને વિશ્વ ફલક પર કેવી રીતે લઈ જાઓ અને એટલા માટે વિદેશ મંત્રી એસ જયશંકરની એમાં ઉપસ્થિતિ અને પીએમ મોદી, અજીત ડોભાલ અને સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની આ બેઠક મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે અને બંને વચ્ચે 1.5 કલાક સુધી ચર્ચા પણ ચાલી છે. સરહદ પરની સ્થિતિ અને સાથે ભારત કેવી રીતે જવાબ આપી રહ્યું છે એની રણનીતિ વિશે પણ ચર્ચા એ બેઠકમાં. અને મોદી અને અજીત ડોભાલની એ મહત્વપૂર્ણ બેઠક અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. 1.5 કલાક સુધી એ બંને વચ્ચે એ ચર્ચા એ ચાલી છે. એક તરફ જબરદસ્ત ગોળીબારી, કુપવાડા, રાજૌરી જે સેક્ટર્સ છે એ સેક્ટર્સમાં એક તરફ ગોળીબારી ચાલી ગઈ છે. ભારતીય સૈન્ય જવાબી કાર્યવાહી આપી રહ્યું છે કે ક્યાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો પણ એ તાગ મેળવ્યો છે. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ, એક બાદ એક અત્યારે જે અપડેટ આવી રહ્યા છે, ગઈકાલની જે સ્થિતિ હતી એ સ્થિતિ અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત આ સરહદો ઉપર ડ્રોન વડે એટેક કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે અને આ તમામ એ જે એટેક છે એને નિષ્ફળ બનાવ્યા છે. જયદેવભાઈ. અંકુરજી, આપણે જે રીતે આપણી ચેનલ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આ અપડેટ સાથે મળી રહ્યા છે તે એક્ઝેક્ટલી એ રીતે બનાવો બની રહ્યા છે જેવું ગઈકાલે હતું. ગઈકાલની રાતનું જ પુનરાવર્તન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ડ્રોન્સનો અટેક
ભારતના સરહદી શહેરોમાં, એ પણ આપણી ઉત્તરી પશ્ચિમી સરહદ ઉપર આ એટેક્સ, અને આ એટેક્સનું આપણા S-400 દ્વારા ખાત્મો બોલાવવો. બિલકુલ જયદેવભાઈ, પાકિસ્તાનના સેના પ્રવક્તાએ એક મોટું નિવેદન આપ્યું છે, કન્ફ્યુઝ કરનારું છે કે ભાઈ અમે ભારત સાથે જંગમાં છીએ. હવે આને કેવી રીતે આપણે સમજવાનું? આમ જુઓ તો હાસ્યાસ્પદ પણ છે, અને પાકિસ્તાન આ જ રેટોરિક હંમેશાને માટે ગાતું રહ્યું છે કે વી આર એટ વોર વિથ ઇન્ડિયા. પહેલગામ હમલાના થોડા દિવસો પહેલા 16મી તારીખે તેના લશ્કરના વડા એવું કહે કે કાશ્મીર ઇઝ ધ જેક્યુલર વેટ, કે પેલી જો ધ મેઇન નસ છે કે જે ભારતની કાશ્મીર એ પાકિસ્તાનની મેઇન નસ છે, શિરા છે, જેનાથી એ લોહી પહોંચી રહ્યું છે હૃદય સુધી, મસ્તિષ્ક સુધી. તો ત્યારે આપણને એવું લાગે કે સતત ને સતત લડીને પણ કાશ્મીરને લઈ લેવાની ગણતરી વાળું પાકિસ્તાન, વોર ચલાવડાવવા વાળું પાકિસ્તાન, નાર્કો ટેરર દ્વારા ગુજરાતમાં પણ પોતાનું નેક્સસ ફેલાવાનું કામ જે પાકિસ્તાન કરી રહ્યું છે તે સતત એટ વોર છે જ. આ તો હવે આવું ખુલીને બહાર આવી રહ્યું છે. બિલકુલ સર, આપને મારે એ પણ સવાલ પૂછવો છે કે પાકિસ્તાન દ્વારા એવું જે આપે કહ્યું કે હાસ્યાસ્પદ નિવેદન આ કહી શકાય, એટલા માટે હાસ્યાસ્પદ પણ કારણ કે જંગમાં કોની સામે પાકિસ્તાન ઉતરે છે એ પણ પાકિસ્તાને એકવાર જોવું જોઈએ. મુકાબલો કરવા માટે શું પાકિસ્તાન એટલું સક્ષમ છે? જરાય નહીં. લડાઈ જેવી સ્થિતિનું નિર્માણ નહોતું થયું ત્યારે પણ આપણે આપણી ચેનલમાં અને આજે પણ આપણી ચેનલના મહામંથન કાર્યક્રમમાં જે આપણે વાતો કરી, ચર્ચા કરી કે ન્યુમેરિકલ સુપિરિયોરિટી, આપણું ટેકનિકલ એડવાન્સમેન્ટ, આપણા લોકોની ટ્રેનિંગ અને કુને, આ બધી બાબતોના કારણે પાકિસ્તાન આર્મી પોતે ખુદ જાણે છે કે તેઓ પોતે સક્ષમ નથી ભારત સાથે કોઈ પણ પ્રકારની લડાઈ કરવા માટે. 3 અને વત્તા કારગિલ યુદ્ધ, આવી 4 મોટી લડાઈઓ હારી ચુક્યા છે, પ્રોક્સી વોરમાં પણ પીછેહટ કરી ચુક્યા છે. આવી રીતે છંછેડાઈને ભારત આવો અટેક કરે તેમાં પણ પાકિસ્તાન પાછળ કરી રહ્યું છે, પણ તેમ છતાં જાણે પોતે જ ભસ્માસુર બનીને પોતાને પણ બાળવા માટે તુલી ગયું હોય તે પ્રકારનું પાકિસ્તાન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. બિલકુલ જયદેવભાઈ, અને આ આખી જે નિવેદન જે પાકિસ્તાની સૈન્યનું સામે આવ્યું છે એમાં જે ઘણું બધું કહી દે છે કે ભાઈ અમે જંગમાં, અમે ભારત સાથે જંગમાં છીએ, એટલે જે પહેલા દિવસે જંગ થોપવાની જે પાકિસ્તાન વાત કરી રહ્યું હતું એ ઉપરથી આપણને એ જંગમાં ઢસડી રહ્યું છે. ચોક્કસપણે પાકિસ્તાન એવું છે જે પોતે જ પોતાના વિધાનોના માયાજાળમાં ફસાઈ જતું હોય છે. પેલા મોટી મોટી વાતો કરવી, અને એનો એક દાખલો આપું અંકુરજી આપને, તો અભિનંદન વર્ધમાનજીના ત્યાં એપ્રિહેન્ડ થયા પછી, પકડાયા પછી જે રીતના સ્ટેટમેન્ટ અપાણા, જે રીતે તેમને ફિઝિકલ અબ્યુઝ પણ થઈ એમના પર, એમને સાથે મારવાના પણ થોડા બનાવ થયા, અને પછી એમની પાસે જબરદસ્તીથી એક જે વિડીયો શૂટ કરવામાં આવ્યો તેમાં પણ ખુમારી તો બતાવી જ અભિનંદનજીએ, અને એ પછી જે રીતે મૂકવા આવ્યા તેમના અધિકારીઓ તેમને અટારી વાઘા બોર્ડર ઉપર, અને એ દરમિયાન સંસદમાં એ વાતો થઈ કે ભારત ક્યારેય પણ અટેક કરી શકે છે, ટાંગે કાંપ રહી હૈ, આવું બોલવામાં આવ્યું. એ જે બતાવે છે કે પાકિસ્તાન પોતાની સગવડતા પ્રમાણે ક્યારેક આક્રોશની વાત કરે છે તો બીજી જ ક્ષણે પોતાની સગવડતા પ્રમાણે એકદમ શરણાગતિ અને વિક્ટિમ કાર્ડ પણ. બિલકુલ, એટલે ઇન શોર્ટ જયદેવભાઈ એનું સ્ટેન્ડ પણ ક્લિયર નથી અને શું કરવું એ પણ ખબર નથી પડી રહી. જયદેવભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, આપ પણ ક્યાંય ના જશો, પળે પળના અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે.